હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 8 વિષય ગુજરાતી પાઠ 12 ચીલ ઝડપ. પાઠ 12ની સંપૂર્ણ સમજૂતી મેળવીશું તથા સ્વાધ્યાયનો વિડીયો પણ આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે. તો ચાલો શીખીએ પાઠ 12 ચીલ ઝડપ. અહીંયા આપેલો પાઠ છે એ શ્રી યશવંત મહેતાએ લખેલો છે. યશવંત મહેતાનો જન્મ લીલાપુર, જિલ્લો સુરેન્દ્રનગરની અંદર થયો હતો. એમના પિતાનું નામ હતું દેવશંકર અને માતાનું નામ ભગીરથી બા હતું. આ લેખકનો પરિચય છે. તેઓ બાળ સાહિત્યકાર તરીકે જાણીતા છે. બાળકોના સાહિત્ય બનાવવા માટે યશવંત મહેતા છે એ ખૂબ જાણીતા છે. તેમણે નવલકથાઓ પણ લખી છે. ખોવાયેલી દુનિયાની સફરે, વિશ્વ સાહિત્ય પ્રસાદમાળા એ છે એમની પુસ્તક માળાઓ છે. તો ઝૂકે બાદલ, તરસી ચાંદની તેમને નવલકથાઓ છે. તેઓ કટાર લેખન પણ કરતા હતા. ચીલ ઝડપ એક રહસ્ય કથા છે જેમાં એક ચોરીનો ભેદ ઉકેલવાની સરસ વાત વણી લેવામાં આવી છે. આ રહસ્ય કથામાં ગુનાશોધક કુમારનું પાત્ર ઘણું જ ધ્યાનપાત્ર થયું છે. અહીંયા ચીલ ઝડપ નામની છે એ રહસ્ય કથા એ યશવંત મહેતા દ્વારા લખવામાં આવેલી છે. તે આપણે અહીંયા જોવાની છે. તો આગળ જોઈએ. ગયા મે મહિનાની ગરમીમાં ઇન્સ્પેક્ટર કુમાર છે એ કાશ્મીર ગયા હતા. આ વાત આખી છે એ કાશ્મીરની છે. એ સાબિત કરે છે કે જેમ દુર્ભાગ્ય તમારો પીછો ગમે ત્યાં જાઓ તો એ છોડતું નથી, તેમ તમારી પ્રતિષ્ઠા પણ પડછાયાની જેમ પીછો કરતી આવે છે. અહીંયા છે એ એમ કે છે કે જેવી રીતે દુર્ભાગ્ય, તમારા ખરાબ ભાગ્ય છે એ તમારી સાથે આવે છે, એવી રીતે તમારી પ્રતિષ્ઠા પણ તમારી સાથે આવે છે. એ અહીંયા પાઠમાં દર્શાવવામાં આવેલું છે. સમય હતો એક કાશ્મીરી બપોરનો. કાશ્મીરની અંદર બપોરનો સમય હતો. તડકો તમે જોઈ શકો છો. ઘટનાની પાર્શ્વભૂમિ હતી એક હોટેલ. આ ઘટના બની છે એ આખી એક હોટેલમાં આ ઘટના બની છે એની વાત છે. અને સીન ઓફ એક્શન એ હોટેલનો રિસેપ્શન રૂમ છે. અહીંયા હોટેલ છે એનો રિસેપ્શન રૂમની અંદર છે આખો સીન, આખી વાત છે એ બની છે. એ આ પાઠમાં દર્શાવવામાં આવી છે. એક રૂમની દિવાલ સરસું એક ઊંચું ટેબલ હતું. રૂમ હતી એની દિવાલ પાસે જ તે એક ઊંચું ટેબલ હતું. સામે 6-7 ખુરશી હતી. દિવાલ પાસે ટેબલ હતું, એની સામે 6-7 ખુરશીઓ ગોઠવેલી હતી. એક તરફ મોટી બારી હતી જેમાંથી કાશ્મીરના હિમ આચ્છાદિત શિખરોનું મનોરમ્ય દ્રશ્ય દેખાતું હતું. એમ કે છે એક તરફ ટેબલ હતું, બીજી બાજુ ખુરશીઓ હતી અને સામે છે એ મોટું બારણું હતું. તેની અંદરથી છે એ શિખર એટલે કે હિમાલયના પર્વતો, હિમ આચ્છાદિત એટલે કે બરફથી છવાયેલા જે હિમ આચ્છાદિત શિખરો દેખાતા હતા. ટેબલની સામે એક બારણું હતું અને અત્યારે એ બારણામાં 2 આદમી દાખલ થતા હતા. એ બારણાની અંદર 2 આદમી આવી રહ્યા હતા. એક હતો તખતમલ જૈન, જે કલકત્તાની એક મારવાડી પેઢીનો સેલ્સ મેનેજર હતો. પહેલો હતો 2 માણસો આવતા, એમાં એક હતો તખતમલ જૈન. એનું નામ છે એ કલકત્તાની એક મારવાડી પેઢીનો સેલ્સ મેનેજર હતો. તખતમલ હતો એ સેલ્સ મેનેજર હતો અને એની સાથે હતો કાશ્મીરના પ્રવાસીઓને સેવા આપીને પેટીયું રળતો ગાઈડ. 2 વ્યક્તિ હતા, એક તખતમલ અને એની સાથે એક ગાઈડ. આ 2 જણા છે એ અંદર પ્રવેશ કરે છે. બંને જણ વચ્ચે કશીક ઉગ્રતા પ્રવર્તિત. બંને જણ છે એ કંઈક મોટા અવાજે વાતો કરતા હતા. તખતમલ મોટે અવાજે બરાડા પાડતો હતો. એ રાડો નાખતો હતો. તખતમલ હતો, અરે ગાઈડ, તમે આમ બાઘા મારતા કાં ફરો? મારા પૈસા જલ્દી મેળવો. આ તખતમલના પૈસા કંઈક ખોવાયા હશે એટલે ગાઈડને કહે છે તમે આમ બાઘા મારતા ક્યાં ફરો? એટલે એમનામ ક્યાં રખડ્યા કરો છો આજુબાજુ જતા? મારા પૈસા મને જલ્દી મેળવી આપો. આ કેવો ગજબ કહેવાય? હું અહીં ફરવા આવ્યો, અરે તમે કરો છો શું? એમ કે છે આ તો કેવું ગજબ કહેવાય, હું અહીંયા ફરવા આવ્યો ને તમે શું કરો છો? ગાઈડ કહેતો હતો મિસ્ટર જૈન, આમ ગુસ્સે ન થાઓ. જે ગાઈડ હતો એ કહે છે કે મિસ્ટર જૈન, આમ ગુસ્સે ન થાઓ, શાંતિ રાખો, હું મારાથી બનતી બધી કોશિશ કરીશ. જે ગાઈડ હતો એ આ તખતમલ જૈનને કહે છે કે ગુસ્સો ન કરશો, હું મારાથી બધી તમામ મહેનત કરું છું. ના હકના રાડા રાડ કરીને ગળું ન દુખાડો. ના હકના એટલે અમથી રાડા રાડ કરી અને તમારું ગળું ન દુખાડો. એ જ વેળા હોટલનો માલિક સૂરજસિંહ ડોગરા પણ આ રૂમમાં આવી પહોંચ્યો. હવે હોટલના માલિક છે સૂરજસિંહ ડોગરા એનું નામ છે. એ પણ હવે હોટલના આ રૂમમાં આવે છે.
એની સાથે જ બીજા 2-3 જણ પણ આવ્યા. એ જે સુરજસિંહ હતો એની સાથે બીજા 2-3 જણા પણ આવે છે. એક હતો આલ્ફોન્સો મિરાન્ડા. એ નાની નાની મૂછવાળો આધુનિક દેખાતો ગોવાન હતો. પહેલું હતું એ આલ્ફોન્સો મિરાન્ડા હતો. નાની નાની મૂછવાળો હતો, આધુનિક દેખાતો ગોવાન હતો. બીજો હતો નરેન્દ્ર કેળકર. સુરજસિંહ ડોગરા સાથે 3 વ્યક્તિ આવ્યા. એમાં પહેલો છે મિરાન્ડા, બીજો નરેન્દ્ર કેળકર અને સહેજ નીચો મહારાષ્ટ્રીયન હતો. એ સહેજ નીચો અને મહારાષ્ટ્રીયન. ત્રીજો હતો કુમાર. એને તો તમે સૌ જ ઓળખો જ છો. એમ કહેશે તમે એને ઓળખો જ છો. હવે એ વાર્તામાં આગળ આવશે. સુરજસિંહે કહ્યું, આવો સૌ અહીં બેસીએ અને આ મિસ્ટર જૈનની વાત સાંભળીએ. આ સુરજસિંહ આ ત્રણેયને લઈને આવ્યો અને કીધું કે ભાઈ ચાલો આપણે આ મિસ્ટર જૈન છે એની વાત સાંભળીએ. શું વાત છે? તખતમલ વળી રાતો પીળો થઈ ગયો. મિસ્ટર ડોગરા, 2,000ની 15 નોટો ગુમ થઈ ગઈ છે અને તમે દાદીમાની વાતો સાંભળવી હોય એમ નિરાતે બેસવા માગો છો? પહેલો છે એ તખતમલ હતો એ લાલ પીળો થઈ ગયો, રાતો પીળો થઈ ગયો એટલે ખૂબ ગુસ્સે થઈ ગયો. એ કે 2,000ની 15 નોટ એટલે કે 30,000 રૂપિયા ગુમ થઈ ગયા છે અને તમે જાણી દાદીમાનો વાતો સાંભળવાનો હોય એની ઘોડે આવીને કહો છો કે ચાલો એમની વાત સાંભળો. મિરાન્ડા બોલી ઉઠો, સાંભળ્યું, હવે તમારી પાસે બહુ રૂપિયા હતા એનું ગાણું ગાયા ન કરો. એમ રૂપિયા કરીએ રૂપિયા થોડા મળી જવાના છે. આ મિરાન્ડા હતો એ કહે છે, સાંભળ્યું હવે ભાઈ, તમારી પાસે બહુ રૂપિયા હતા અમને ખબર છે, પણ એવું રૂપિયાનું ગાણું ગાયા કરશો એટલે બોલ્યા જ કરશો તો એમ થોડા રૂપિયા મળી જવાના છે. આગળ જોઈએ. તખતમલ એના તરફ ધસી જવા માગતો હતો, પણ ગાઈડે બંનેની વચ્ચે ઊભા રહી અને એમને અળગા રાખ્યા. તખતમલ છે એની પાસે ધસી જવા એટલે ગુસ્સામાં એની પાસે જવા માગતો, પણ વચ્ચે ગાઈડ છે એ રોકી રાખે છે. એ બોલ્યો, મિસ્ટર જૈન પ્લીઝ મહેરબાની કરીને શાંત રહો. તખતમલને કહે છે કે મિસ્ટર જૈન પ્લીઝ શાંતિ રાખો થોડી. એમ સુરજસિંહ કહે છે, આપ સૌ આમ ઊભા છો એના કરતાં બેસો તો. સુરજસિંહ ડોગરા કહે છે કે ભાઈ આમ ઊભા છો એના કરતાં બેસીને વાત કરો ને તો સારું થશે. મિરાન્ડા કહે છે એ કાંઈ ખોટો વિચાર નથી. મિરાન્ડા એની સાથે હતો એ કહે છે એ કાંઈ ખોટો વિચાર નથી, બરાબર છે, બેસીને વાત કરીએ. હવે નરેન્દ્ર કેળકર કહે છે, હા બરાબર છે, બેસીને વાત કરો. વચ્ચે નરેન્દ્ર કેળકર પણ બોલે છે કે હા બરાબર છે, બેસીને વાત કરો. ચાલો આપણે ખુરશીઓ આગળ ખેંચવામાં મિસ્ટર ડોગરાને મદદ કરીએ. ચાલો આ બધી ખુરશીઓ આગળ લઈ લો અને બધા બેસીને વાત કરીએ, મિસ્ટર ડોગરાને મદદ કરીએ. તો હવે ખુરશીઓ આગળ કરી અને બધા બેસે છે. બધાએ મળીને ખુરશીઓ ખસેડવા લાગી. ફક્ત તખતમલ મોં ચડાવીને એક બાજુ ઊભો છે. બધા છે એ ખુરશીઓ ખેંચીને બેસવા લાગે છે, પણ આ તખતમલ છે એ હજી ગુસ્સામાં ઊભો છે. એ બડબડતો રહ્યો, અરે રે 30,000ની ચીલ ઝડપ એટલે ચોરી, પણ ઝડપી ચોરી થઈ ગઈ એને ચીલ ઝડપ કહેવાય છે. આગળ આવશે. એ બબડતો રહ્યો, અરે 30,000 રૂપિયા, હવે હું શું કરીશ? ઘેર પાછો પણ કેવી રીતે જઈશ? 30,000 રૂપિયાની ચોરી થઈ ગઈ, હું હવે શું કરીશ? હવે ઘરે પાછો કેમ જઈશ? મિરાન્ડા કહે છે, આમ બડબડ ના કરો, મને લાગે છે કે તમારા પૈસા મળી જશે. મિરાન્ડા એમ કહે છે કે આવી રીતે બડબડ ના કરો, મને લાગે છે તમારા પૈસા મળી જ જવાના છે. તખતમલે કટાક્ષ કર્યો, હા કદાચ તમારી પાસેથી જ. તખતમલ છે એ ગુસ્સામાં કટાક્ષ સાથે બોલે છે, હા ભાઈ મને ખબર છે, લગભગ તમારી પાસેથી જ મળી જશે, એમ ગુસ્સામાં બોલે છે. આગળ જોઈએ. મિરાન્ડા ગુસ્સે થાય એવો આદમી નહોતો, પણ મિરાન્ડા ગુસ્સે થાય એવો ન હતો. એણે સામે કટાક્ષ કર્યો, અથવા કદાચ તમે ઝેલમ નદી ઉપર શિકારાની સહેલ માણવા ગયા હતા ત્યારે કોઈએ પણ પાકીટ તફડાવી પણ લીધું હોય. એ કટાક્ષ એણેય કર્યો સામે. મિરાન્ડાએ એ ગુસ્સે ના થયો. એ કહે છે કે કદાચ તમે ઝેલમ નદી ઉપર છે શિકારાની સહેલ માણવા, શિકારા એટલે છે એ હોડી છે એક પ્રકારની, એને શિકારા નામ આપે છે. તો તેની અંદર તમે સહેલ માણવા એટલે હોડીમાં બેસી ફરવા ગયા હોય ત્યારે તમારું પાકીટ કોઈ તફડાવી લીધું હોય એટલે ચોરી લીધું હોઈ શકે. તખતમલે મિરાન્ડા સામે એવી નજરે જોયું જાણે નજરોને દાંત હોય. મિરાન્ડાને આંખોને આંખો ચાવી જાય. તખતમલ છે એ ગુસ્સામાં એ મિરાન્ડા સામે જોવે છે અને એવી નજરે જોવે છે કે જાણે એની આંખોની અંદર દાંત હોય અને મિરાન્ડાને આંખોને આંખો ચાવી જાય એવી દાજથી એ જુએ છે. પણ વળી સૂરજમલ વચ્ચે પડ્યો. હવે સૂરજમલ છે એ વચ્ચે પડે છે. એ કહે છે, સાહેબ તમે સૌ અહીં બેસો અને વિચાર કરો. હું રિસેપ્શન કાઉન્ટર ઉપર જ બેઠો છું.
તમારે કશું જોઈતું કરતું હોય તો માગી લેજો. સુરજસિંહ વચ્ચે પાછો બોલે છે કે ભાઈ તમે અહીં બેઠા બેઠા ચર્ચા કરો, હું રિસેપ્શન કાઉન્ટર ઉપર બેઠો છું, કાંઈ જરૂર હોય તો માગી લેજો. સૌ બેઠા એટલે ગાઈડે શરૂઆત કરી. બધા બેઠા એટલે ગાઈડે શરૂઆત કરી. ગાઈડ બોલવાનું શરૂ કરે છે. કાશ્મીરમાં સામાન્ય રીતે બને છે તેમ આપણી મોટર શ્રીનગર પહોંચ્યા પછી આપણે એના પ્રખ્યાત સ્થળો જોવા ગયા, બરાબર? એ હવે ગાઈડ વાત કરે છે આપણે ક્યાંથી ક્યાં ગયા તેની વાત કરે છે. એ કે કાશ્મીરમાં જેવી રીતે સામાન્ય રીતે બને છે એમ આપણી મોટર આપણે શ્રીનગર પહોંચ્યા પછી એના પ્રખ્યાત સ્થળ જોવા માટે ગયા, બરાબર? મિરાન્ડા કહે બરાબર, પણ મને તો અહીં પ્રખ્યાત બગીચા જોવામાં વધુ રસ છે. એ એમ કહે છે મને છે એ પ્રખ્યાત બગીચા જોવામાં જ વધારે રસ છે. ગાઈડ આગળ બોલ્યો, આપણે 2 ટુકડીઓમાં વહેંચાઈ ગયા હતા. એક ટુકડી સાથે હું શાલીમાર બાગ તરફ ગયો અને આપ સૌ બરફ ઉપર સરકવાની રમત જોવા ગયા. એટલે કે એમ કહે છે કે આપણે અહીંયાથી છે 2 ભાગ પાડ્યા. એક ટુકડી છે હું શાલીમાર બાગ તરફ લઈ ગયો અને બાકીના તમે બીજી ટુકડીવાળા હતા એ તમે બરફ જોવા એટલે બરફ પર સરકવાની રમત છે એ જોવા માટે ગયા. મિસ્ટર જૈન, એ વખતે પાકીટ તમારી પાસે જ હતું? એ કે આ વખતે આપણે અહીંયા ગયા ત્યારે પાકીટ તમારી પાસે જ હતું એવું મિસ્ટર જૈનને પૂછે છે. આખી વાત હવે મુદ્દાસર શરૂ કરે છે. તખતમલ કહે છે શરત મારી દઉં, મને ખાતરી છે કે પૈસા મારી પાસે જ હતા. ત્યારે કહે છે તખતમલ કે હું શરત મારી દઉં કે ત્યારે તો પૈસા મારી પાસે જ હતા ને આ 3 સિવાય કોઈ મારી આજુબાજુ નહોતું. ત્યારે એમ કહે છે પૈસા મારી પાસે હતા ને આ 3 લોકો જ મારી આજુબાજુ હતા, બાકી કોઈ હતા નથી. આ 3માંથી એકે જ મારું પાકીટ લીધું છે. જે માલિક સાથે, હોટેલના માલિક સાથે 3 જણા આવ્યા હતા એમાંથી જ કોઈએ લીધું છે અને હજુ એની પાસે જ પાકીટ છે. એમ કહે છે કે હજુ એની પાસે જ છે, આ 3માંથી જ લીધું. ગાઈડ બિચારો ક્ષોભથી મિરાન્ડા, કેળકર અને કુમારની સામે તાકી રહ્યો. હવે ગાઈડ છે એ ક્ષોભ એટલે કે શરમથી મિરાન્ડા, કેળકર અને કુમાર આ 3 આવ્યા હતા એની સામે તાકી રહ્યો. કેવી રીતે કામ લેવું એને સમજાતું નહોતું. ગાઈડને એમ થતું હતું કે હવે આ 3માંથી કોણ હશે, કેવી રીતે આ નક્કી કરવું એ ગાઈડને પણ સમજાતું ન હતું. આગળ જોઈએ. આખરે કુમારે વાતનો દોર પોતાના હાથમાં લેવાનું નક્કી કર્યું. હવે છે એ કુમાર છે એ બોલવાનું નક્કી કરે છે. તેણે તખતમલને પૂછ્યું, જુઓ શેઠ, અહીં બેઠેલા 4માંથી એક ગાઈડ પર તો તમને શંકા જ નથી, ખરું ને? કારણ કે તમારું પાકીટ ગયું ત્યારે તે તમારી પાસે નહોતા. હવે છે એ કુમાર બોલે છે કે શેઠ અહીંયા 4 જણા છીએ આપણે, બરાબર છે? એમાંથી ગાઈડ ઉપર તો તમને શંકા નથી કારણ કે એ તમારી સાથે હતા. જ્યારે તમારું પાકીટ ગયું ત્યારે એ ગાઈડ તમારી સાથે હતા નહીં. તખતમલ કહે બરાબર, તમારા 3 પર જ મને શક છે. એ તખતમલ કહે છે કે ભાઈ એ બરોબર છે, હવે તમે 3 વધ્યા છો, તમારા 3 ઉપર જ મને વહેમ છે, એમ મને શક જાય છે. હવે કુમાર છે એ ગજવામાંથી પોતાનું ઓળખપત્ર કાઢ્યું. જો હું ગુજરાતના પોલીસ ખાતાનો એક ઇન્સ્પેક્ટર છું. હવે કુમારે છે વાત કરતાં કરતાં એના ગજવામાંથી એટલે ખીચામાંથી છે પોતાનું આઈ કાર્ડ કાઢ્યું અને કીધું કે જો હું ભાઈ ગુજરાતનો પોલીસ ખાતાનો એક ઇન્સ્પેક્ટર છું. તખતમલ કહે ઓહ, ત્યારે તો તમે પાકીટ નહીં જ લીધું હોય. તખતમલ કહે છે તો હવે તમે પાકીટ ના જ લીધું હોય તો બાકી કાંડ રહ્યા કુમાર, મિરાન્ડા અને કેળકર તરફ. હવે બાકી તમે 2 જ રહો છો. હવે બાકી 2 જણા રહ્યા, કુમાર, મિરાન્ડા અને કેળકર, એ બાકી 2 રહ્યા છે. મિરાન્ડા બોલી ઉઠ્યો, હું નિર્દોષ છું. કેળકર એમાં સૂર પુરાવ્યો અને હું પણ જિંદગીમાં પહેલી જ વાર હું આવા મામલામાં સપડાયો છું. હવે બાકી 2 જ જણા વધ્યા છે અને એની ઉપર વહેમ જાય છે મિરાન્ડા અને કેળકર. મિરાન્ડા એમ કહે છે હું તો નિર્દોષ છું ભાઈ, અને કેળકર એમ કહે છે કે ભાઈ મેં જિંદગીમાં આવો મામલો પહેલી વાર જોયો છે, હું પહેલી વાર આમાં સપડાયો છું. બંને છે એ નિર્દોષ હોવાની વાત કરે છે. હવે કુમાર બોલે છે, તમે બંને એમ કરો, તમારા ગજવામાં જે કાંઈ હોય એ બધું ટેબલ ઉપર મૂકી દો. કુમાર એમ કહે છે તમે એક કામ કરો, બંનેના ગજવામાં એટલે બંનેના ખીચામાં જે કાંઈ હોય ને એ બધું આ ટેબલ ઉપર મૂકી દો. એટલે બધી વસ્તુ કાઢી અને ટેબલ ઉપર મૂકે છે. બંનેએ તરત જ કુમારનું સૂચન મંજૂર કરી લીધું. પાકીટ, હોટલના રૂમની ચાવી, પરચુરણ, ટિકિટો બધું ટેબલ ઉપર હાજર થઈ ગયું. કુમારે હાથ લંબાવીને મિરાન્ડાનું પાકીટ ઉઠાવ્યું. એમ કહે છે બધી વસ્તુ છે એ અહીંયા ગોઠવી અને કુમાર છે એ મિરાન્ડાનું પાકીટ ઉઠાવે છે. તખતમલ બોલી ઉઠ્યો, બસ એમાં જ કદાચ એણે મારા પૈસા સરકાવી લીધા હશે. ત્યારે તખતમલ બોલે છે
કે આ મિરાન્ડાએ છે એ જ મારા પૈસા લઈ લીધા છે, એના પાકીટમાં જ નીકળશે. પણ કુમારે એ પાકીટ સૌને દેખાય એવી રીતે ખોલ્યું. અંદર માંડ 101 રૂપિયા દેખાયા. અંદરના ખાનામાંથી એક વિઝિટિંગ કાર્ડ નીકળ્યું. એ એમ કહે છે કે તખતમલને એવું લાગ્યું કે આ મિરાન્ડાના પાકીટમાંથી ન જ નીકળશે, પણ અંદર જોયું તો ખાલી 100 રૂપિયા જ નીકળ્યા અને એક વિઝિટિંગ કાર્ડ નીકળ્યું. એમાંથી કાંઈ નીકળતું નથી. કુમારે મોટેથી વાંચવા માંડ્યું, અદ્ભુત મિસ્ટર મિરાન્ડા, જાદુગરોના રાજા, અદ્ભુત એની માયાજાળ અને અજાયબ એના પ્રયોગ. હા, તો તમે જાદુગર છો એમ ને? કુમાર છે એ આ કાર્ડ વાંચે છે, જે મિરાન્ડાના પાકીટમાંથી જે કાર્ડ નીકળ્યું ને એ વાંચે છે, અને કાર્ડમાં લખ્યું હતું જાદુગરના રાજા, અદ્ભુત એની માયાજાળ, અજબ એના પ્રયોગ. એટલે કુમાર બોલે છે, હા, તો તમે જાદુગર છો એમ ને મિરાન્ડા? તમે જાદુના પ્રયોગો સ્ટેજ ઉપર કરો છો કે પાડોશીના પાકીટ ઉપર? એટલે છે કુમાર એના ઉપર છે એ શંકા કરતા બોલે છે. એ એમ કહે છે કે તમે આ જાદુના ખેલ છે એ સ્ટેજ ઉપર કરો છો કે પાડોશીના પાકીટ ઉપર? તમે જ લઈ લીધું લાગે છે. મિરાન્ડા શાંતિથી બોલે છે, હું હાથ ચાલાકી પણ કરું છું અને માયાજાળ પણ રચું છું, પરંતુ એ બધું તો પૈસા કમાવા માટે. મેં કદી હરામની એક પણ પાય તફડાવી નથી. ત્યારે મિરાન્ડા શાંતિથી બોલે છે કે સાહેબ, હું બધું કરું છું, હાથ ચાલાકી કરું છું, માયાજાળ રચું છું, પણ આ બધું છે એ પૈસા કમાવા માટે કરું છું. મેં ક્યારેય કોઈ દી હરામનું કાંઈ નથી લીધું, કોઈને તફડાવી નથી લીધું, એટલે કોઈને વસ્તુની ચોરી નથી કરી લીધી. મેં ક્યારેય આવું કર્યું નથી, એવું જાદુગર મિરાન્ડા બોલે છે. કુમાર કહે છે એ કાર્ડ મિરાન્ડાના પાકીટમાં પાછું મૂક્યું અને પછી કેળકરનું પાકીટ ઉપાડ્યું. હવે બાકી વધ્યો એક કેળકર. કુમાર છે એ કેળકરનું પાકીટ ઉપાડે છે, એમાં તપાસ કરે છે, એમાં પૈસા નહોતા. એના પાકીટમાં પણ એક વિઝિટિંગ કાર્ડ હતું. અચ્છા, ત્યારે એક તમે વાયોલિન વાદક છો એમ ને? એણે નરેન્દ્રને કહ્યું. હવે છે એ નરેન્દ્ર કેળકરનું પાકીટ લે છે. એની અંદર એ પૈસા નહોતા, પણ એની અંદર એક વિઝિટિંગ કાર્ડ હતું, અને તે શું હતું? વાયોલિન વાદક એનું કાર્ડ હતું. અમારા કુટુંબમાં 3 પેઢીથી સંગીત વારસો ઉતરી આવેલો છે, કેળકરે ગર્વથી કહ્યું. અમે અમારી કળાને આધારે જીવીએ છીએ, કોઈ હાથ ચાલાકી કરતા નથી. હવે નરેન્દ્ર કેળકર પણ કહે છે કે ભાઈ, અમે 3 પેઢીથી આ ધંધો કરીએ છીએ, અમે અમારી કળાને આધારે જીવીએ છીએ, અમે કોઈથી હાથ ચાલાકી કરતા નથી, એટલે કોઈનું કાંઈ અમે લેતા નથી, કોઈની ચોરી નથી કરતા. આ આખો કેસ છે એ નરેન્દ્ર વિચારે છે. કુમારે એને વાર્યો, મિસ્ટર કેળકર, તમે આક્ષેપાત્મક ભાષામાં વાત ન કરો તો સારું છે. મિસ્ટર કેળકર, કુમાર કહે છે, મિસ્ટર કેળકર, તમે આક્ષેપવાળી ભાષામાં વાત ન કરો. અને હા મિસ્ટર મિરાન્ડા, તમે જરા ઊભા થઈને તમારો કોડ કાઢીને મને આપશો? હવે મિસ્ટર મિરાન્ડાને કહે છે, તમે તમારો કોડ કાઢી મને આપશો? મિરાન્ડાએ તરત જ કોડ કાઢી આપ્યો. કુમારે એની ઝીણવટભરી તપાસ કરી. માત્ર ગજવાજ નહીં, ઈંચે ઈંચ કાપડ દબાવી જોયું. કોટમાં ઘણીવાર ગુપ્ત ખિસ્સા હોય છે. એની સિલાઈ બેવડા ત્રેવડા કાપડની હોવાથી એમાં ઘણું સરકાવી દઈ શકાતું હોય છે. મિરાન્ડાએ છે કોટ કાઢ્યો. એની અંદર છે એ કુમાર છે ઝીણવટપૂર્વક ઈંચે ઈંચ કાપડ, ગુપ્ત ખિસ્સા, અંદરના ખિસ્સા, 2-3 વળી સિલાઈઓ તો કાપડની અંદર, બધું સરકાવી શકાતું હોય, બધું છે એ કુમાર ચેક કરે છે. પરંતુ કોટમાં કશું મળતું નથી, કોટમાં કાંઈ મળતું નથી. કુમારે મિરાન્ડાને ઊભો કરી એના બીજા કપડાની અને અંગત તપાસ પણ કરી. કુમારે છે ઇન્સ્પેક્ટર કુમાર હતા, એણે છે બીજા બધા કપડાની પણ તપાસ કરી. 30,000ની નોટો કે પાકીટ એણે શરીર ઉપર તો ક્યાંય છુપાવ્યા હોય એવું લાગ્યું નહીં. એને ક્યાંય આ કપડામાં કે શરીર ઉપર આ 30,000 રૂપિયા છુપાયા હોય એવું લાગ્યું નહીં. આ પછી એણે નરેન્દ્ર કેળકરને ઊભો કર્યો. એણે કોટ તો પહેર્યો નહોતો, પણ પહેરણની બાંયો ચડાવી રાખી હતી. કુમારે એ ઉતરાવીને પણ તપાસ કરી લીધી. એટલામાં એણે જોયું કે નરેન્દ્રના જમણા હાથે એક ઘા ઉપર સફેદ મલમ પટ્ટી લગાડેલી છે. હવે છે એ નરેન્દ્ર કેળકરને ઊભો કરે છે કુમાર. એના કપડાં જોવે છે, એને બાંયો ચડાવેલી હતી, બાંયો ઉતારી પણ કાંઈ નીકળ્યું નહીં. પણ એને જોયું કે નરેન્દ્રના જમણા હાથે એક ઘા વાગેલું હતું અને એની ઉપર એક સફેદ મલમ પટ્ટી લગાડેલી છે. આ શું છે? એણે પૂછ્યું. કુમાર પૂછે છે કે આ શું છે? નરેન્દ્ર કેળકરને પૂછે છે આ શું છે? મને 3 દિવસ પહેલાં વાયોલિનનો એક તાર અહીં વાગી ગયેલો એટલે મલમ પટ્ટી લગાડી છે. આ નરેન્દ્ર કેળકર કહે છે કે મને અહીંયા વાયોલિનનો તાર વાગ્યો હતો ને એટલા માટે મેં મલમ પટ્ટી લગાડી છે. પણ આ તો એક જ પટ્ટી છે. આવા ઘા ઉપર તો આડી ઊભી 2 પટ્ટીઓ લગાડે છે, બીજી પટ્ટી ક્યાં? કુમાર એમ કહે છે આ તો એક જ પટ્ટી છે. આવો ઘા વાગ્યું હોય તો 2 પટ્ટી લગાડવી જોઈએ, એક જ કેમ છે? બીજી પટ્ટી ક્યાં છે?
આજે સવારે હું નાહવા ગયો ત્યારે એક પટ્ટી ઉખડી ગઈ. એમ નરેન્દ્ર કેળકર કહે છે કે હું આજે સવારે નાહવા ગયો ને ત્યારે એક પટ્ટી ઉખડી ગઈ. આ બાઈ તમે ક્યારે વાળેલી? જરા ઉતાવળમાં વાળેલી જણાય છે. કુમાર કહે છે આ બાઈ તમે ક્યારે વાળી હતી? થોડીક ઉતાવળમાં વાળી હોય એવું લાગે છે. મને ચોક્કસ યાદ નથી, કેળકર ભવા સંકોચતા કહ્યું. ભવા સંકોચતા એટલે એની છે કપાળમાં છે જ કરસલી પડે છે. એમ કહે છે એવું બધું મને ચોક્કસ યાદ નથી, પણ સવારે લગભગ 10 વાગે વાળેલી એવું મને યાદ છે. એ કે લગભગ સવારે 10 વાગે મેં વાળી હતી એવું મને યાદ છે. હવે તમને ખાતરી થઈ ને કે મેં પાકીટ લીધું નથી? નરેન્દ્ર કેળકર કહે છે હવે તમને ભાઈ ખાતરી થઈ ગઈ ને કે મેં પાકીટ નથી લીધું? કુમારે એને શાંત રહેવા ઈશારો કર્યો. કુમારે એમ કીધું કે શાંતિ રાખ ભાઈ. તખતમલ ઉશ્કેરાટપૂર્વક બોલી ઉઠ્યો, પણ મને ખાતરી છે કે આ બેમાંથી એકે જ પાકીટ લીધું હતું. કુમાર એમ કહે છે શાંતિ રાખ. ત્યારે તખતમલ પાછો વચ્ચે બોલે છે કે ભાઈ મને ખબર છે કે આ બેમાંથી એકે જ પાકીટ લીધું છે. પાકીટ મારું બીજે ક્યાંય ગયું નથી. આ બે લોકો હતા ત્યારે જ મારું પાકીટ ગયું છે. એટલામાં મિરાન્ડા છે બોલી ઉઠ્યો, અરે મને એક વિચાર આવે છે. આપણને શી ખાતરી કે આ મિસ્ટર કુમાર ગુપ્ત એક પોલીસ ઇન્સ્પેક્ટર છે? એ પોતે કદાચ ચોર હોય અને પોલીસ ખાતાનો બનાવટી કાગળ પણ એને બનાવેલો હોય. એટલામાં મિરાન્ડા છે વચ્ચે બોલી ઉઠ્યો કે ભાઈ આ મિસ્ટર કુમાર છે એ પોલીસ ઇન્સ્પેક્ટર છે, એ આપણને શી ખબર? કદાચ એને નકલી આઈ કાર્ડ પણ બનાવ્યું હોય અને પોલીસ ખાતાનો નકલી કાગળ પણ બતાવ્યો હોય. આવું પણ હોઈ શકે. અહીં કાશ્મીરમાં કોણ પૂછવાનું છે કે ગુજરાતમાં પોલીસવાળા છે કે ઠગ? એ કહે છે અહીં કાશ્મીરમાં કોણ પૂછે કે ગુજરાતનો પોલીસવાળો છે કે આ ઠગ ખોટો માણસ છે? કેળકર ઓલી બુટો તદ્દન સાચી વાત. હવે નરેન્દ્ર કેળકર પણ એને સાથ પુરાવે છે. એ કહે છે તદ્દન સાચી વાત, હા એવું હોઈ શકે એમ. મિરાન્ડા કહે છે એના કરતાં આપણે આ કેસ શ્રીનગરની પોલીસને સોંપી દઈએ. જાદુગર મિરાન્ડા કહે છે કે એક કામ કરો કે આપણે આ કેસ છે એ શ્રીનગરની પોલીસને જ આપી દઈએ. તો પોલીસને? તખતમલ ચોક્યો. તખતમલ ચોંકી ઉઠ્યો. એ કે પોલીસને? તો મને મારા પૈસા મળી રહ્યા. એ કે પોલીસને આપશો તો મારા પૈસા મને ભળવાનો વિશ્વાસ નથી, તો જ કહેવાય મળી રહ્યા એમ. અને એ લોકો તો કેટલા દિવસ લગાડે ત્યાં સુધી મારે અહીં ગોંધાઈ રહેવું પડે? મારે કામ ધંધો હશે કે નહીં? તખતમલ ચોંકીને બોલે છે કે ભાઈ એ કેટલા દિવસે કેસ ઉકેલે ત્યાં સુધી મારે અહીં રહેવું? મારે કાંઈ બીજું કામ ન હોય? કુમાર કહે છે પણ આપણે તો અહીં ચોર પકડવાને બદલે એકબીજાના કાન પકડવાની પ્રવૃત્તિ આદરી લાગે છે. કુમાર કહે છે કે ભાઈ અહીંયા આપણે ચોર પકડવાને બદલે એકબીજાના કાન પકડીએ છીએ, એકબીજાના વાંક કાઢીએ છીએ કે આનો આ પ્રોબ્લેમ છે, આનો આ. એટલે સ્થાનિક પોલીસને બોલાવી જ ઠીક પડશે. એક કામ કરવી, હવે સ્થાનિક પોલીસને બોલાવી જ લઈએ. ચાલો બધા ઉઠો અને મિસ્ટર ડોગરા તમે જરા શ્રીનગરની પોલીસને તાબડતોડ અહીં બોલાવો. કુમાર કહે છે ચાલો બધા ઉઠો અને મિસ્ટર ડોગરાને એટલે કે હોટેલના માલિકને કહે છે કે ચાલો હવે તમે છે ને શ્રીનગરની પોલીસને બોલાવી લ્યો. બસ ચોર પકડાઈ ગયો? ડોગરાએ નજીક આવતા પૂછ્યું. ડોગરા છે હવે પાછો નજીક આવે હોટલનો માલિક અને પૂછે છે બસ પકડાઈ ગયો ચોર? કુમાર કહે છે ના, પણ હમણાં પકડાઈ જશે. કુમાર એમ કહે છે ના ભાઈ ના, પણ હવે પકડાઈ જશે એ ફાઇનલ છે. એટલામાં નરેન્દ્રએ કહ્યું આપણે આ બધી ખુરશીઓ હતી તેમ મૂકી દઈએ. નરેન્દ્ર કેળકર બોલે છે તો કે એક કામ કરવી, આપણે હવે પાછી હતી એમને ખુરશીઓ મૂકી દઈશું. ડોગરા કહે છે અરે સાહેબ એવી તકલીફ લેવાની કશી જરૂર નથી. જે ડોગરા હતો એ એમ કહે છે ના ના સાહેબ કાંઈ વાંધો નહીં, એવી તકલીફ લેવાની જરૂર નથી. નરેન્દ્ર કહે એમાં તકલીફ શાની? અમે જ આ ખુરશીઓ વચ્ચે લાવ્યા હતા, હવે પાછી મૂકવાની પણ અમારી ફરજ છે. નરેન્દ્ર કેળકર કહે છે કે અમે જ આ ખુરશીઓ લાવ્યા હતા, એ અમારી ફરજ છે ભાઈ, અમે પાછી મૂકી દઈએ છીએ એમ પરાણે મૂકવાનું કહે છે. એમ કહીને એ ખુરશી ઉપાડવા નીચે નમ્યો કે તરત કુમારે એને પકડી લીધો. એમ કહી એ છે ખુરશી ઉપાડવા માટે નીચો નમે છે તો તરત કુમાર જે ઇન્સ્પેક્ટર હતા એને પકડી લે છે. એ બોલ્યો મિસ્ટર જૈન આ છે તમારા પાકીટનો ચોર. એ એમ કહે છે કે મિસ્ટર જૈન આ રહ્યો તમારો ચોર, અને મિસ્ટર ડોગરા હવે અહીંની પોલીસને બોલાવીને આ ચોરને એના હાથમાં સોંપી દો. એમણે તરત જ મિસ્ટર કુમાર છે એને પકડી લે છે અને એને ખબર પડી જાય છે કે આ જ ચોર છે એમ. એમ કહે છે હવે તમારી પોલીસને બોલાવી અને સોંપી લો. તખતમલ મૂંઝાઈ ગયો. અરે કુમાર સાહેબ આ શું બોલો છો? કેળકર ચોર છે? એની જડતીમાં તો કશું મળ્યું નહીં, તમને કેવી રીતે ખબર પડી કે આ ચોર છે? તખતમલ તો ભાઈ મૂંઝાઈ ગયો. કુમાર સાહેબને કહે છે કે ભાઈ કેળકર ચોર છે તમને કેમ ખબર પડી? હજી એનું કાંઈ મળ્યું તો નથી એની પાસે, એની જડતી તમે કરી કાંઈ મળ્યું નહીં, તોય તમને કેમ ખબર પડી ગઈ કે આ જ ચોર છે? હવે
વાચક મિત્રો 10 મિનિટ વિચાર કરો, કેળકર પાકીટ ચોર છે એવું શી રીતે કહી શકાય અને જાણો એણે પાકીટ ચોર્યું હોય તો તે ક્યાં હશે. હવે એમ કે છે આપણે વિચાર કરવાનું છે કે ભાઈ મિસ્ટર કુમારને કેવી રીતે ખબર પડી હશે કે આણે જ આ પાકીટ ચોર્યું હશે. કુમારને ખબર કેવી રીતે પડી હશે? આગળ જોઈએ. હવે મિસ્ટર કુમાર કહે છે, મિસ્ટર જૈન, આ કેળકર જે ખુરશી ઉઠાવવા જતો હતો એને જરા ઊંધી કરો તો. એ એમ કહે છે આ કુમાર છે એ ખુરશી ઉઠાવવા જતો હતો એને જરાક ઊંધી કરો તો. એટલે ઊંધી કરે છે અને આશ્ચર્યનો એક ચિત્કાર એના મોંમાંથી નીકળી ગયો. પાકીટ ખુરશીના નીચેના ભાગે સફેદ મલમપટ્ટીથી ચોંટાડેલું હતું. તખતમલે છે એ ખુરશી ઊંધી કરી અને આશ્ચર્યનો ચિત્કાર થયો, ઓહો, પૈસા અહીંયા છે. પાકીટ ખુરશીના નીચેના ભાગે સફેદ મલમપટ્ટીથી ચોંટાડેલું હતું. જે એક કેળકરના હાથમાંથી એક ઉખડી ગઈ હતી ને એ અહીંયા ચોંટાડેલી હતી. કુમાર કહે, હવે તમે સમજી ગયા ને? ખુરશીઓ ખસેડવાનું મૂળ સૂચન કેળકરે કરેલું. આ છે ખુરશીઓ ખસેડવાનું સૂચન કોણે કર્યું? કેળકરે કર્યું. આપણે જ્યારે ખુરશીઓ ખસેડી ત્યારે આ ઉસ્તાદે તેની એક મલમપટ્ટી વડે તફડાવેલું પાકીટ ખુરશીની નીચે ચોંટાડી દીધું. આપણે જ્યારે આ બધી ખુરશીઓ વચ્ચે લાવ્યા ને ત્યારે આ કેળકરે છે એ પોતાની એક મલમપટ્ટી વડે આ પાકીટ ચોંટાડી દીધું હતું અને પાછું મેળવવા માટે એ ખુરશીઓને પાછી ગોઠવવા માટે ખૂબ આતુર હતો. એને પાછી મેળવવું હતું એટલે પાછું જો ખુરશીઓ ગોઠવી દે તો આ પાકીટ મળી જાય. એટલા માટે એ ખૂબ આતુર હતો અને મિસ્ટર કુમાર છે આ વાત સમજી ગયા અને તેને પકડી લીધો. આ રીતે છે આપણે ચીલ ઝડપ નામનો સરસ મજાનો પાઠ છે જે એક ઇન્વેસ્ટિગેશનની સ્ટોરી છે. જે મિસ્ટર કુમાર છે એ ચોરને પકડી પાડે છે એવી સરસ મજાની વાત અહીં રજૂ કરવામાં આવી છે. અહીંયા છે માઇન્ડ ચલાવવાની વાત સમજાવવામાં આવી છે અને મગજ ચલાવી અને ચીલ ઝડપથી ચોરી કેવી રીતે થાય છે અને કેવી રીતે આ ચોરીનો ભેદ છે એ મિસ્ટર કુમાર ઉકેલે છે તે વાત અહીંયા રજૂ કરવામાં આવી છે. અહીં આપણે પાઠ 12 પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, તમામ પાઠની સમજૂતીના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ 8 ગુજરાતી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.